હેમલતાબેન ચેરિટેબલ ટ્રસ્ટ KM ચોકસી જ્વેલર્સ દ્વારા પ્રાથમિક શાળા આસારામાં વિદ્યાર્થીઓને યુનિફોર્મ તથા ટ્રેક સૂટનું વિતરણ. 28 શાળામાં યુનિફોર્મ સહિત અન્ય સુવિધા માટે 30 લાખની રકમનું દાન. સુરત જિલ્લાની માંગરોળ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળા આસારામાં તમામ વિદ્યાર્થીઓને 2 જોડી ગણવેશ તથા 2 જોડી ટ્રેક સૂટનું વિતરણ કરવામાં આવેલ હતું. હેમલતાબેન ચેરિટેબલ ટ્રસ્ટ KM ચોકસી જ્વેલર્સ કોસંબાના ચેરમેન શ્રી કેસરીમલ ચોકસી સાહેબ દ્વારા તમામ બાળકોને યુનિફોર્મ ટ્રેકસૂટ આપવામાં આવતા બાળકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. શાળા ખાતે યોજાયેલ સમારંભમાં કેસરીમલ ચોકસી સાહેબનો શાળા બાળકો માટે ઋણ સ્વીકાર કરવાના ભાગરૂપે આચાર્ય શ્રી મોહનસિંહ ખેર દ્વારા શાલ ઉઢાડી તેઓનું સન્માન કરવામાં આવેલ. આ પ્રસંગે કંટવા હાઈસ્કૂલના આચાર્ય પ્રવીણસિંહ સોલંકી, શિક્ષક અને સામાજિક અગ્રણી અર્જુનસિંહ મોઠાણા, SMCના અધ્યક્ષ સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કેસરીમલ સાહેબે બાળકોના અભ્યાસમાં ધ્યાન આપી શાળા તેમજ ગામનું નામ રોશન કરવા સૂચન કરેલ હતું. સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ ઇમરાન ખાન પઠાણ પણ ખાસ ઉપસ્થિત રહી KM ચોકસી પરિવારની આ ઉમદા પ્રવૃત્તિને બિરદાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી લગભગ 28 શાળાના 2200 જેટલા બાળકોને કેસરીમલ ચોકસી દ્વારા યુનિફોર્મ વિતરણ કરવામાં આવેલ છે અને શાળાની નાની મોટી જરૂરિયાતો પૂરી કરવા અંદાજિત 30 લાખ જેટલી રકમનું દાન પણ આપેલ છે. સાથે દરેક શાળામાં અલ્પાહાર પણ ટ્રસ્ટ દ્વારા કરાવવામાં. આચાર્ય શ્રી મોહનસિંહ ખેરે દરેકનો ઋણ સ્વીકાર કરેલ હતો. રિપોર્ટ ઇમરાન ખાન પઠાણ, મોટા મિયા માંગરોળ. હેમલતા ચેરિટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ તરીકે તેમજ KM ચોકસી જ્વેલર્સ કોસંબા અને સુરતના ચેરમેન તરીકે કેસરીમલ બી શાહ હું આજ સુધી અંદાજ 3 વર્ષથી હું આ બધું આ સેવાનું કામ કરું છું. લગભગ મારા હાથથી આજ સુધી 2150 બાળકોને પેન્ટ શૂટ, ટી-શર્ટ, યુનિફોર્મ તેમજ બધી જાતની સ્કૂલની લગતી આઇટમ, નોટબુક તેમજ પાકીટ પણ આપું છું. આ વર્ષ મને ઉપરવાળાએ પણ ઘણું આપ્યું છે. હું એ જ કોશિશ કરીશ કે મારાથી જે બાળકોની સેવા થાય, શિક્ષણનું જ હું કામ લઉં છું, બીજા કોઈ કામમાં માથું મારતો નથી. જય જિનેન્દ્ર, જય